ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લઈને તાપીના વ્યારા ખાતેથી ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજવામાં આવી. મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. કાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી રામજી મંદિર ખાતે પ્રભુ શ્રી રામજીની આરતી કરી નગરની વસ્તી યોજના પ્રમાણે અક્ષત કળશ વિતરણ કરવામાં આવ્યું હતું અને આજથી વ્યારા નગરની વિવિધ વસ્તીઓમાં અક્ષત યાત્રા યોજી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ અંતર્ગત દરેક હિન્દુઓના ઘરે અક્ષત મૂકી રામ મંદિરની નિમંત્રણ પત્રિકા આપવાનો કાર્યક્રમ આરંભ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશભરમાં ભગવાન શ્રી રામજીના મંદિરને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજથી વ્યારાનગરની 8 વસ્તીઓમાં દરેક હિન્દુઓના ઘરે અક્ષત મૂકી ભગવાન શ્રી રામજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની પત્રિકા આપવામાં આવશે, જે અંતર્ગત વિવિધ મંદિરોમાં સત્સંગ, પૂજાપાઠ સહિત કાર સેવકોનું સન્માન કરવામાં આવશે. નગરમાં કોઈ હિન્દુ ઘર નિમંત્રણથી રહી ન જાય તે મુજબ યોજના બનાવી આજથી કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેવું વ્યારાનગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંચાલક મહાવીરભાઈ જૈને સત્યનો અવાજ ન્યૂઝ સમક્ષ જણાવ્યું. જય શ્રી રામ. જય શ્રી રામ. શ્રી રામલલાની જ્યારે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપિત થઈ રહી છે એ આના ઉત્સવમાં આપણે શ્રદ્ધા સહભાગી થયા. એના વિજય યાત્રા, જેને આપણે કલશ યાત્રા નામ આપ્યું છે, અયોધ્યાથી જે મંદિરો મંત્રિત અક્ષતના આવ્યા છે એ આપણે વ્યારાનગરની 8 વસ્તીઓ કરીને એમને પહોંચાડવાનો પ્રયત્ન કર્યું છે. બધા કલશ પ્રમુખ અને વાલી વસ્તીના પ્રમુખ આજે બધા જોડાયા છે. આ દરેક વસ્તીમાં પણ આપણે આપણા શક્તિ કેન્દ્ર જાગૃત થાય એના માટે દાખલા તરીકે સયાજનગરમાં 8 મંદિર છે તો 8 વસ્તીમાં એ જાગરણનો કાર્યક્રમ થયો. 8માંથી 5 સરસ મજાની બેઠક થઈ અને કોઈ પણ ઘર છૂટશે નહીં એના બધાએ સંકલ્પ લીધું છે. બધાએ પોતપોતાના આનંદોત્સવ તરીકે પ્રભાત ફેરી, ઘરની સજાવટ, બધા વિવિધ પ્રકારના હરીફાઈના કાર્યક્રમો લીધા છે. 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે નિર્માણ થનાર ભગવાન શ્રી રામજીના મંદિરના નિર્માણ બાદ હવે મંદિરમાં ભગવાન રામલલ્લાને બિરાજમાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે 500 વર્ષના સંઘર્ષમાં અમારા પૂર્વજો રામ મંદિર નિર્માણનું સ્વપ્ન જોયું હતું. આપણી પેઢી નસીબદાર છે જે આજે રામ મંદિરનું નિર્માણ જોઈ રહી છે. ત્યારે તારીખ 21 અને 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અવસરે દરેક હિન્દુ પોતાના ઘરે દીપ પ્રગટાવી ઘરને રોશનીથી ઝગમગ કરી ભવ્ય દીપાવલી ઉત્સવ મનાવે તેવું આહ્વાન કરવામાં આવી રહ્યું છે. તાપીથી વિકાસ શાહનો રિપોર્ટ.